વાહ પાણીની શહેરનું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંત 1378 શ્રાવણ સુધી દિવ્ય દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગરવારજી દાદા કાકા ગરવારમાં ઇજનેર સાહેબ ક્યારે આવી ગયા? જતા રવિવાર પાણી રાખી મિનિટ મહાપૂજન શાકરા ઉપર વિરાજમાન સહાન શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને પોતાના મુખારબિંદની આગળ હરિભક્તની સભા બનાવીને બેઠી અને મુનિ જહાજ મુસમ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન રાખો, હા અમે વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાલિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો છે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વર્ગી રહ્યા છે અને ઇન્દ્રિયોને અંતઃકરણ છે તે બહાર પણ પંચ વિષયમાં વર્ગી રહ્યા છે. એ અજ્ઞાને કહીને જીવ અંતઃકરણને પોતાનું રૂપ માને છે. વાહ, શું વાત આવી સાંભળી? આ કોના માટે વાત છે? આત્યંતિક કલ્યાણ એટલે છેલ્લું કલ્યાણ અક્ષરધામની પ્રાપ્તિ, પછી જન્મ મરણ નહીં, પછી ગર્ભામાં 84 આવવું ન પડે, છેલ્લો જન્મ થઈ જાય. આત્યંતિક કલ્યાણ, આત્યંતિક જ્ઞાન, આત્યંતિક મોક્ષ. જેને જોતું હોય, જેને ઈચ્છવું હોય, જેને કલ્યાણ. અને નારદ સુક્ષનકાદિક જેવા સુખ્યા થવું હોય સાધુ. હજીની છોય સાધુ હો, ભગવાન પહેરીને સાધુ થવું એવું કાંઈ નહીં. આ લુગડામાં સાધુ થવાય, આ લુગડામાં થવાય. લુગડાનો કઈ મેળ નથી. લુગડા ગમે તે હોય, કાળા હોય કે ધોળા હોય, પણ જીવ સાધુ કરવાનો. જીવ સાધુ થાય તો સુખીઓ. સંત સુખી રે સંસાર મેં ઉધો સંત સુખી. રાજા भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, વિના વિવેક ભેખ શબ્દ દુખિયા. આ ભેખ કહેવાય હો. ભગવાન લુગડા પહેરે એટલે ભેખ કહેવાય. પણ સાધુ તો હરિની સાધ છો. સાધુ તો જ્યાં સમજા ભગત વાંચની પ્રસાદી સકાલની કહો તો એ સતી મહારાજ આપણને સમજાવે છે કે જેને આત્યંતિક કલ્યાણ જોતું હોય, નારદ સુક્ષનકાદિક જેવા સંત થવું હોય, એને આ સાથે વિચાર કરવાનો છે. આજે છે આમાં ડોક્ટર સ્વામી બહુ કે આ પેલો છે ચંદ્રના લોકમાં જવાનું હોય તો કેટલા વખતથી અગાઉથી એના માટે કેટલો વિચારો ને કેટલા વખતથી દાખલો કરતા હોય, ત્યારે એનો વિચાર મજબૂત થાય અને ત્યારે છે તે કામ આદરે. એમ પહેલો તો આપણે એ વિચાર આવવો, એ સંકલ્પ થવો શાસ્ત્રી મહારાજનો એવો વિચાર. શાસ્ત્રી મહારાજ ઘેર આ નાની ઉંમર 15-17 વર્ષની, છતાં પણ એમને આવો ઉમદા વિચાર. કેવો ઉમદો વિચાર કે આપણે ભણવું તો ફર્સ્ટ ક્લાસ આવવું તો ભણવું, પણ ઠોઠ નિહારિયાના ગોળી છેલ્લો નંબર ના લાગવો અને છેલ્લે 2 ક્લાસ નહીં. અને સાધુ થવું તો ફર્સ્ટ ક્લાસ પછી આમાં છે તે કશર નહીં. એમ શાસ્ત્રી મહારાજને ઘેર હતા 15-17 વર્ષની ઉંમર, આપણા જેવી રીતના છતાં પણ આવો દઢ નિશ્ચય. એ જયારે સાધુ થવા આવ્યા ત્યારે બહુ સ્વામીની ચકોર બહુ, હોશિયારી બહુ અને જાણકાર બહુ, વ્યવહાર કરતો. ઘેર હતા તો એ પેલા કોકની મકાન હવેલી થતી હતી તે સાંભળીઓ ચીંધી હતી, ગોર કર્યું, નામ કર્યું. પેલો માણ વગાડનારો, મહાભારતની કથા કરનારો મરી ગયો. કથા અધૂરી રહી તો સ્વામી પૂરી કરી. નાની ઉંમર, ભણાય એવડા 10 વર્ષની, અને માણ વગાડીને પારણ કર્યું મહાભારત. એવી રીતની બધી હોશિયારી બહુ સ્વામી.
પણ જયારે સતી મંદિરમાં આવ્યા વડતાલમાં સાધુ થવા ત્યારે વિહારલાલજી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ, ગોરધન કોઠારીની દ્રષ્ટિ પડી ગઈ. ગોરધન કોઠારીને શું કે આ છોકરો બહુ તકોનો હોશિયાર ના વડતાલની સાથે સંસ્થા હાચવે એવા છે, માટે આ જો ધોળા લુગડેલો તો એને મારી જગ્યાએ કોઠારી કરીને ધામ બધો આવો ભાવ ને. અને વિહારલાલજી મહારાજને પણ એવું આ છોકરો બહુ હોશિયાર છે અને તરક છે, મંદિરનો વહીવટ ચલાવે એવો શું છે, માટે આના દ્વારે છે તે ધોળા લુગડે વાતો. પણ શાસ્ત્રી મહારાજનો કૃત નિશ્ચય એવો કે આચાર્ય મહારાજને છાપ નાની ઉંમર આવડી પણ નિર્ભયતા, જરાય દબાવવું કે ડર કે નહીં. વખતે ગોરધન કોઠારીને કહી દીધું કે મારે તો સાધુ થવું છે, અને તે ભાગવતના ભણેલા સંત હોય, મહારાજના મળેલા હોય, અને એવા જે સંત એના ભેગી દીક્ષા લેવી અને સાધુ થવું. એ સત્ય ગોરધન કોઠારીને પણ એવું સાફ કહ્યું, વિહારલાલજી મહારાજને પણ કહી દીધું મારે તો સાધુ થવું છે કામ, અને ભાગવતના ભણેલા હોય અને મહારાજના મળેલા એવા સંત ભેગું રહ્યું. આવો સ્વામીનો કૃત નિશ્ચય કે આચાર્ય મહારાજની સિંહ દબાણ અને શરમ ના રહે. ગોરધન કોઠારી મહારાજ એવા વડતાલના કરપદાર એવા 2000 સાધુ હોય તો એમને હાથ જોડે ને એમનાથી દબાય એમનું વર્તન એવું, અને એવા કોઠારી છતાં પણ સ્વામીને એમને આ કહી દીધું સાફ કે મારે તો આવી રીતે સાધુ થવું છે. તો છતાં એમણે આ અતટેક રાખી તો ઘેર સાથે સંબંધીઓ પણ 2-4 વખત લઈ ગયા એના બાપુજીને, શેઠ સુરતથી લઈ આવ્યા, બધું કર્યું. પણ જેમ આનંદ સ્વામીએ સુરતમાં એના બાપને 4 કલાક ઉપદેશ કર્યો અને ઢાળી દીધા. કેમ? સુરતની અંદર પાડે નથી સ્વામી, ત્યાં હતા. સ્વામી આજ્ઞા કરી કે તમે એને વાત કરો, ભલે તમે મારી આજ્ઞા છે, જાઓ, તમને બાદ નહીં. એમ કરીને સ્વામી આજ્ઞા કરાવડાવી છે. એવી વાતો કરી 4 કલાક કે એને ઢાળી દીધો, અને સ્વામીનો ગુણ આવી ગયો, અને સત્સંગનો દો કરતા અટકી જાય ને કાંઈક સત્સંગનો ગુણ આવી ગયો. એમ આયે ધોરી ભગત એવા નહીં સાધુ ન થવા જાય. પણ પછી છેવટ વડતાલથી ગાડામાં ઘેર લઈને જાય છે, ત્યાં ઉભા ઉભા વાતો કરી એમના બાપુજી, અને તે આંખમાંથી આવું પડાવી દીધું, અને એવો વેળા ચડાવી દીધો, અને એવી વાતો કરી. પછી થોડી ભાઈ વિચાર કર્યો કે આ છોકરો હવે આ સંસારમાં રહેશે નહીં, અને આપણા ખાતાનો જીવ છે, આ ભગવાનના ખાતાનો હવે રાજી સકા રજા આલવી હારી છે. ત્યારે ભગવાનના કોઠામાં વસ્યા અને હા પડી. આટલું કર્યું તારે 4 વખત જ્યાં આયા ને લઈ ગયા અને બધું કર્યું. સુરતમાં લઈ ગયા, સુરતમાં લેવા ગયા હતા, ત્યાં કણ્યા સ્વામી હંતાઈ ગયા અને પોલીસ લાયા, અને પોલીસને રૂપિયો હતો એ સ્વામી જોઈ ગયેલા તે કોર્ટમાં પેલા જજની હેઠ પહેરી ગયા ખુશી. આ મને મારે છે પોલીસ સાહેબ ને કે, અને મારા બાપે એને રૂપિયો આવ્યો લાખનો, આવું કીધું. અને પોલીસને વઢ્યા સાહેબ, જજ સાહેબ, આવું બધું થયું. એમ છે તે આવું કરીને પણ જો એમનું નિશ્ચય દળ હતો તો છેવટ સાધુ થયા. ને વળી પાછા વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજ ભેગા 12 વર્ષ રહેલા. શ્રીજી મહારાજ ભેગા વિજ્ઞાનાનંદ સ્વામી 12 વર્ષ રહેલા. એવા જે સંત, અને એમના પાસે દીક્ષા લીધી અને એમના ભેગા રહ્યા, અને સુરતમાં રહેતા. સ્વામીને રાજી કરી દીધા. સ્વામી રહ્યા તો 2 વર્ષ. શાસ્ત્રી મહારાજ દીક્ષા પર લીધા પછી બહુ સાધુ વિજ્ઞાનાનંદ સ્વામી રહ્યા નથી, દેહ પણ 2 વર્ષમાં એવા રાજી કરી લીધા કે સ્વામી એમના ઉપર રાજી થઈ ગયા. અને ભગતજી મહારાજ સુરત આવે જાય ને
તો એમની વાતોમાંથી અમને આ જ્ઞાનની ચોટ લાગી. જો તો ભગવાન છે ને અક્ષરધામમાંથી આવેલા છે ને બધું છે, પણ આ લોકની રીતે જેમ ગુણાતી સ્વામી મહારાજે નિર્દેશ કર્યો ને, શું કરવા શું થાય છે બ્રહ્મચર્યમાં શાસ્ત્રી મહારાજને નિર્દેશ. શ્રીજી મહારાજ પણ છે તે સપૈયાની અંદર ન્યારમાં બેઠા 2-3 વર્ષમાં તો આ શાસ્ત્રનું જ્ઞાન બધું મેળવ્યું ધર્મદેવ થતું. તો એ તે વિભૂતિ ભગવાનની પણ આ લોકનો ભાવ આવી રીતે દેખાડે. અને છે એવી રીતે છે તે શાસ્ત્રી મહારાજે ભગતજી મહારાજની વાત સાંભળી પછી કહ્યું કે ભગતજી તમે બધી વાત કરો છો સાચી છે, પણ મારા ગુરુ તો મહારાજ ભેગા 12 વર્ષ રહ્યા છે અને એ આ બધું ના જાણતા હોય અને એ મને કેમ વાત ના કરે. પણ ભગતજી મહારાજ કે જુઓ સ્વામી, વાત જાણતા હોય પણ અત્યારે સંપ્રદાયમાં વાત કરે તો એમને ઉપાધિ આવે ને રહેવું કઠણ પડે, કારણ કે આ વાત તે પ્રચલિત નહીં થયેલી એટલે લોકને થડકારો થાય. ત્યારે પછી ભગતજી મહારાજને કે સ્વામી કે તમે મારા ગુરુફાએ વાત કરાવો અને હું સત્ય હંત અને વાત કરે તો મને સાચું મને. પછી શાસ્ત્રી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીની ઢોલડી ખાટલા એક આવી ગયા. એ ખાટલી ઉપર બેહતા રહેતા ઘરડા અવસ્થાવાળા, તો સ્વામી એના હેઠળ કરી ગયા. અને પછી ભગતજી મહારાજ વાત ઉપાડી અને સત્ય વિજ્ઞાનાનંદ સ્વામી પાસે આ વાત કહેવરાઈને હા કરાવી. ત્યારે સ્વામી બહાર નીકળ્યા ખાટલા. સ્વામી આ હું તમારો થઈને રહ્યો, તમે આ વાત મને કેમ આ સુધી કરી? અરે છોકરા કે તને ઉપાધિ મને ઉપાધિ આવે એટલે આ વાત અત્યારે સત્સંગમાં નથી થાય. મહારાજની સર્વોપરી વાત ન થાય તો અક્ષરની વાત ક્યાંથી થઈ શકે? એમ પછી વાત કરી. એ પછી ભગતજી મહારાજને શહેદ થઈ ગયું. પછી સ્વામી ધામમાં ગયા વિજ્ઞાનાનંદ સ્વામી. પછી શાસ્ત્રી મહારાજે ભગતજી મહારાજનો યોગ સાધ્યો અને 2 દેશની મોહબત આશ્રમનું માન મૂક્યું. વર્ણ આશ્રમ તણી આડ મહાવિકટ છે, તે પાધરે વાત તે કેમ પીછે. વર્ણ આશ્રમનું માન રાખે તો એને સીધી વાત સમજાય નહીં. જો મીરાબાઈ હતા રાજના રાણી હતા અને વળી સાથે ક્ષત્રિયની જાત ઓઝલવાળા બધી વાત હતી, પણ સમાગમ કોનો કર્યો? નાગર બ્રાહ્મણનો. રોહિદાસ કોણ હતા? નાગર ને. આપણે અત્યારે સમાગમ કરવો હતો વિચાર આવો, રોહિદાસ ના ગુરુ થાય? અરે મોદી આપણાથી ગુરુ ન થાય, દવાઈ નહીં ટુકડું એવું હું તળે. આ વર્ણાશ્રમની તંતી તો મીરાબાઈએ તંતી તોડી નાખી અને રોહિદાસ નો સમાગમ કર્યો. ત્યારે અત્યારે પણ લોક ગાય છે મીરાબાઈ રોહિદાસની કેલી મીરા, એમ હવું કે ભગવાન તો એના કૃષ્ણ ભગવાન હોય કે રામચંદ્રજીની ઉપાસના હોય, પણ એના ગુરુ રોહિદાસ આગળ આવે. મારા ગુરુ રોહિદાસ, મીરા ચોલી રોહિદાસ. એમ શાસ્ત્રી મહારાજ વડતાલમાં મંડળધારી અને તે શાસ્ત્ર ભાગવતના ભણેલા, વળી ભગવાન લુગડા સાધુતા, આ બધી વાત. પણ ભગતજી મહારાજ તો મહુવાના દરજી કુટુંબમાં પાછા, એટલે આ લોકમાં તો વહવયું પેલો અને વળી ગૃહસ્થ પાછા. છતાં પણ શાસ્ત્રી મહારાજે આશ્રમનું માન મૂકી દીધું અને વડતાલની અને બધાની મોહબત મૂકી દીધી અને જઈને સત્ય મહુવામાં ભગતજી મહારાજનો સમાગમ કર્યો. તો કેટલી સત્ય વર્ણાશ્રમની તંતી આવે આદિ એ બધી છોડીને ભગતજી મહારાજનો સમાગમ કર્યો. ત્યારે સત્ય આ સત્ય વાત સિદ્ધ થઈ. તો એમ આપણે એવી શાસ્ત્રી મહારાજ જેવી, ભગતજી મહારાજ જેવી, આ વિજ્ઞાનદાસ સ્વામી એમના જેવી, મુક્તાનંદ સ્વામી જેવી ખબ જાગે, એવી ભૂખ જાગે અને એવી ભૂખ જાગે તેવા પુરુષનો ભગવાન ભેટો કરી આપે, એવા પુરુષ મળે અને એના વચનમાં શ્રદ્ધાવાન થાય તો મહારાજ કહે છે લોયા સારંગપુરનું 18મું તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ એકાંતિક ધર્મ આપણા જીવમાં આવે અને ત્યારે આપણામાં સાચી સાધુતા ઉતરે. ત્યાં સુધી ભેખમાં તો છીએ એમ કે થરકું. તો આ મહારાજ આપણને એ વાત સમજાવે છે કે જો આપણે છે તે આત્યંતિક કલ્યાણ જોતું હોય, નારદ સુખ સંકાદિક
જેવા સંત થવું હોય તો બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું. એનું ત્રીજું પદ છે ને, હોનું ને પિત્તર, જે જળ બુદ્ધિ જીવ પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનું પારખું. તો પણ રંગ જળ બુદ્ધિ પ્રભુ પદ ને ઈચ્છે તો શું કીધું તો આ બ્રહ્માનંદ સ્વામી બોલી ગયા 150 વર્ષ પહેલા. હે જળ બુદ્ધિજી, તો જો તું તારા નારદ સુક્ષનકાદિક જેવા સંત થવું હોય, આત્યંતિક કલ્યાણ જોતું હોય તો પહેલું સંતનું પારખું કર કે આ મહારાજના ધારક સંત છે, ગુણાતીત સંત છે, અને આવી રીતે છે તે એમની આ સાધુતા છે, એવું તું પારખું કર. અને પછી પારખું કર્યા ચીડી પછી એમાં તું જોડાઈ જા. જેમ છે તે ગાડામાં ફૂદડીઓ જોડાઈ જાય છે, જેમ ભરત ભરે એની અંદર કાચના કટકાને ભરી દે, જોઈન્ટ કરી દે, એમ તું તારા મનને એમાં જોડી દે. તો પછી તારામાં એવી સાધુતા આવે અને એવા છે તે રંગ ચડે. અને એવા જેને જેને એવા પુરુષનો જોગ છો એનું આ નામ આપણે ગવાય છે. અને એવા કાર્ય કર્યા છે. વર્ણનું, આશ્રમનું બધું માન મૂકી દીધું છે અને દેહની પણ પરવા કરી નથી. શાસ્ત્રી મહારાજ મવે જાય અને સાથે સાણા લેવા મોકલે ગામડામાં, સાણા વેણી આવો. આ દેશમાં બર્તનની બહુ તાણ, સાણા વેણવા જાય. પાછા છે તે ધોળી માગવા મોકલે. અને એવું કરે સ્વામી કે મારાથી ભાર નહીં ઉપડે, હું વેણી ભેગા તો કરું પણ ઉપાડ નાખવું જોઈશે. સ્વામીનું શરીર મુઠ્ઠી આટકન એટલે વજન ઉપાડી ના શકે. અને આવું છે તે ભીડો બેઠો અને આવો કાળો વેઠીને ભગતજીને રાજી કરીને તે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો. આ તો આદર્શ છે, નિર્દેશ છે. એ તો જેમ સુખદેવજી જન્મસિદ્ધ યોગી હતા એમ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ તો જન્મસિદ્ધ યોગી છે. પણ આ જ લોકમાં ભગવાન કે સત્પુરુષ આવે તો આપણાને માર્ગે ચડાવવા માટે ચીલો પાડે. અને એ ચીલા પછી આપણે ચાલીએ. શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ તો પણ લોજમાં આવીને મુક્તાનંદ સ્વામીના શિષ્ય થઈ ગયા. મુક્તાનંદ સ્વામીના લુગડા ધોયા, એમની કોપીનો ધોઈ, છાણ મેળવ્યું અને સાથે પેલો હોરમણનો ગાંઠડો છીભડાનો ઉપાડ્યો. હોરમણ હો હાલે નહીં, આપણાથી આમ હલાવીએ તો હાલ જ. એ હોરમણનો ગાંઠડો માથે ઉપાડીને આવ્યા અને બાયણા દરવાજા બહાર નાખ્યો, કારણ કે દરવાજામાં પહેરે નહીં મોટું ગાંઠો. પછી મુક્તાનંદ કે સ્વામી આ છીભડા આવ્યા છે, ભાઈ મંગાવી લ્યો. પછી જઈને જોવા તો હોરમણો આટલો કોણ લાવ્યો આપણે કે આ વરણી લાયા. તો મુક્તાનંદ સ્વામીએ પણ આ ગળી ગયા ગર્વ કે આ શું વાત, આ તો કોઈ ચમત્કારી પુરુષ ભગવાન લાગે. આ તો કોઈ સાથે એમ સાથે શ્રીજી મહારાજે પણ સેવા ભક્તિ કરી બતાવી. અને પેલા એનું સાથે પેલો સેવકરામ કર્તજ્ઞ એનું એ દાષ્ટાંત આપ્યું કે 2 મહિના સુધી મહારાજે કેળના પાંદડાની પથારી કરી આપી અને ત્યાં એને હુવાર્યો. એને લોટ પેલો મરડાનો રોગ થઈ ગયો. શું કહે છે, બેસણું, પેટ બેસણું. એવું પેટ બેસણું થઈ ગયું કે મહારાજ આટલી ઉંમરે 10, 12, 15 વર્ષની ઉંમર, એવું તો છોકરાને ઊંઘ ચડે ને આ ઢુકડું ના આવે. હા, પણ આટલા બધા સેવા ભાવ બતાવ્યો. મહારાજ એનું લુગડું ધોઈ નાખે, એને નવરાવે અને પાછું ગામમાંથી સીધું લઈ આવીને જમાડે, રાંધી ખવડાવે, બધું કર્યું. આવું મહારાજે કર્યું. પણ એણે મહારાજને ના કીધું કે આ તમે સીધું લાવો છો તો આપણા બેનું ભેગું કરીને આપ જમી લો. પણ મહારાજ પાછા ગામમાં જઈને ખાઈ આવે, માગી ખાઈ આવે. અને જો ના મળે તો તડાકા, કોરા પકડાકા, ભૂખ્યા એવા આપવા કરે. તોય પણ આ કર્તવ્ય ના માની. પણ કહેવાનું શું, મહારાજ પણ આવી સેવા ભક્તિ આપણને કરી બતાવી. અને આવી રીતે છે તે મહારાજે રામાનંદ સ્વામીના શિષ્ય ચાલ્યો. ઉદ્ધવનો અવતાર મહારાજ તો પુરુષોત્તમ નારાયણ, પણ આવી રીતે મહારાજે પણ કર્યું.
આપણા હિન્દુ ધર્મની આ રીત છે. અને વશિષ્ઠ મુનિ હતા, ઋષિ હતા, બ્રાહ્મણ હતા, પણ રામચંદ્રજી ભગવાને એને ગુરુ કીધા. અને યોગ વશિષ્ઠ રામાયણ 32,000 શ્લોક એ આધ્યાત્મિક જ્ઞાન એ રામચંદ્રજી ભગવાનને વશિષ્ઠ મુનિ આપેલું છે. અને વશિષ્ઠ મુનિ ઊંચા બેસતા અને રામચંદ્રજી હામાં બેસતા શિષ્ય તરીકે. ત્યારે જો આપણા હિન્દુ ધર્મની આ રીત ચાલી, રામચંદ્રજી ભગવાન સ્વયં ભગવાન છે, એને ક્યાં ભણવાનું શીખવાનું જ્ઞાન હતું? એ તો ઉઠતા વશિષ્ઠ મુનિને જ્ઞાન આપે. એના બદલે છે તે એમણે આ બધું જ્ઞાન છે તે યોગ વશિષ્ઠ રામાયણમાં છે તે 100 વિભાગ કર્યા. એક પહેલો વિભાગ વૈરાગનો છે. એટલે રામચંદ્રજી ભગવાનને વૈરાગ જાગ્યો હતો. એટલે મારે કે આ રાજ કરવું નહીં બધું એને મોણ 60,000 વર્ષે દશરથ રાજાના દીકરા થયા, એને પાછો વૈરાગ જાગ્યો. પણ તે આ વ્યવહાર હું પોતો ત્યાં હવે શું કરવું? પછી વશિષ્ઠ મુનિ સમજાવ્યા કે આવી રીતે વ્યવહાર કરવા છતાં પણ સાધુ થવાય છે એમ કરીને સમજાવ્યા અને ચડાયા. એટલે પેલું વૈરાગનું એમ કીધું, પછી મુમુક્ષુતાનું કીધું, પછી સતી ઉત્પત્તિ સ્થિતિ, અને પછી ઉપશમ, અને પછી નિર્વાણ પદ. તો છઠ્ઠું નિર્માણ પદ, એમાં અડધી રામાયણ 32,000 શ્લોકમાં 16,000 તો નિર્માણ પદમાં છે. અને બીજા થોડા પ્રકરણ છે, સર્ગ થોડા. પણ આ કહેવાનું છું કે આવી રીતે રામચંદ્રજી ભગવાન હતા છતાં પણ આવી રીતે વશિષ્ઠ મુનિને ગુરુ કર્યા, સમાગમ કર્યો અને આવું આધ્યાત્મિક જ્ઞાન આપ્યું છે. અને વશિષ્ઠ મુનિ ઊંચા બેસતા અને રામચંદ્રજી નીચા બેસતા. એમ અત્યારે પણ એવું ચાલ્યું આવે. અક્ષરધામમાંથી પુરુષ આવ્યા હોય અને એ સંસ્કાર સાથે ઘડતર ઘડેલો જ હોય, પણ આ લોકના ભાવની રીતે આવો નિર્દેશ આપણને કરી બતા. શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ સમાગમ કર્યો. એમ સાથે જોગી બાપા પણ શાસ્ત્રી મહારાજનો સાથે કૃષ્ણચરણદાસ સ્વામી ભેગા દીક્ષા લીધેલી. એ પણ ગુણાતીત મંડળના જ હતા. એટલે આ ગુણાતીત જ્ઞાન એમને ગર્ભવતીમાંથી થયેલું. એટલે સંસ્કાર ખરા ગુણાતીત જ્ઞાનના. અને પછી સદ્ય પ્રમુખ સ્વામી એ પણ બાળપણથી જ આ સંસ્કારો. સાથે સાંસદમાં મૂળજી વૈદ હતા, એમનું ગામ હતું. અને મૂળજી વૈદના બાપુજી હતા એ ભગતજી મહારાજના શિષ્ય. અને ત્યારથી જ અક્ષર પુરુષોત્તમનું ત્યાં જ્ઞાન ભગતજી મહારાજના વખતથી જ સાંસદમાં. એટલે એ સંસ્કારો ત્યાં પહેલેથી. એટલે એવી રીતે આ મહાન પુરુષો આવે અક્ષરધામમાંથી તો પણ આવી રીતે તે આપણને આપણા ઉપદેશના માટે આપણે નિર્દેશ કરવાના માટે આવું છે તે ગુરુ ભક્તિ કરી બતાવે. અને ગુરુ ભક્તિ કરે અને સમાગમ કરે, પણ એને વિદ્યા ભણવાની હોય ને એ તો સમસ્યા સમજી જાય. ત્યાં ગોપાલ યોગી મહારાજ રહ્યા વર્ણી વેશે, ત્યારે 12 મહિનામાં એમના પાસે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો. પણ ગોપાલ યોગી સમસ્યા કરે એટલામાં તો મહારાજ કરી બતાવે. તો ગોપાલ યોગી એમ થયું કે આ તો કોઈ યોગી પુરુષ છે અને કઈ શંકર કે કોઈ છે તે મહાન પુરુષ લાગે ને કે આવી રીતે કોઈને આવડે અને આવી રીતે કોઈને સિદ્ધ ન થાય એમ. એટલા માટે છે તે આ વચનાવત મહારાજ આપણને સમજાવે છે કે આપણે નારદ સુખસંતા જેવા સાધુ થવા માટે આપણે આવ્યા છીએ. આત્યંતિક કલ્યાણ એટલે છેલ્લો જન્મ કરવા આવ્યા છીએ. તો એના માટે આપણે શું કરવું, શું રસ્તો લેવો એ મહારાજ આપણને બતાવે છે. એ પ્રમાણે આપણે જો પહેલેથી જ આવું જો મનમાં સંકલ્પ કર્યો હોય કે આપણે નિશાળમાં બેસીએ, પછી આપણે કૃત નિશ્ચય કરીએ છીએ કે આપણે ફલાણી લાઈન લેવી છે, ડોક્ટરની લેવી છે, એન્જિનિયરની લેવી છે કે બીકોમની લેવી છે, કે એ આપણે પહેલાથી પેલા એમાં ભણતા હોય ને હાઈસ્કૂલમાં, ત્યારથી આપણને એનો નિર્ણય થાય અને એનો વિચાર આવે. જે ભણવામાં જેને આસક્તિથી ન હોય, મને ઠોઠ નિહાર્યા નથી, એમાંથી પાછો પડતો હોય. એ તો 1000 વિચાર કરતો હોય અને ભાગી જાય, સાહેબ હું આવું છું કરી. એટલે એની વાત નહીં. આ તો ખરેખર આવા મુમુક્ષુ હોય, ખપવાળા હોય, એના માટે છે ને આપણે ખપવાળાથી તો ઘર બહાર મૂકીને અને મા બાપની રજાઓ લઈ, રજા ના આપતા પરાણે લઈને પણ આપણે અહીં આવીને બેઠા છીએ. શું કરવા? કે છેલ્લો જન્મ કરવા, એકાંતિક ધર્મ સિદ્ધ કરવા અને એવી સાધુતા સ્વામી જેવી શીખવા અને સ્વામીને રાજી કરવા મહારાજને. એ માટે આવ્યા છીએ. તો એ આપણો કૃત નિશ્ચય, એમાં ફારફેર થવા જેવો નહીં. અને આ પાર કે પેલી પાર, પણ આપણે આ સંકલ્પ પૂરો કરવો છે અને આ છે તે આપણે ડિગ્રી મેળવ્યું છે. એમ છે તે જીવમાં દૃઢ કૃત નિશ્ચય પહેલો કરવો અને પછી આ માર્ગ લેવો.
અને પછી એ માર્ગે ચાલ્યા પછી એમાં આવરણ આવે વિઘન આવે બધું થાય, પણ એને નહીં ગણકારતા છતે શાસ્ત્રી મહારાજે આ ઝંડો ઉપાડ્યો અને બીડું ઝડપ્યું. એમાં આવરણ થોડા આવ્યા છે તો એમાં આવરણ કેટલાય અંતરાય આવ્યા તોય પણ સ્વામી જે એમનો સંકલ્પ કરેલો કૃતનિશ્ચય એ કર્યા છૂટકો. જુનાગઢની જમીન, ગોંડલની જમીન એ જુનાગઢની, ગોંડલ બાપુએ જુનાગઢ મંદિરને થાળ પેટે આપેલી તો એમને મંદિર કરાયેલું એટલે ગામમાં, અને એ મંદિરનો વહીવટ જૂના મંદિરનો જુનાગઢનો. હવે એ 70 વર્ષનો કબજો કોઈ છોડાય? પણ મહારાજનું કત્ય શ્રીજી મહારાજનું ગુણાતી સ્વામીનો અગ્નિ સંસ્કાર ક્યાં કર્યો? ગોંડલ બાપુનો રિવાજ કે શમશાન એક કે રાજાથી તો રાખુજી, દક્ષિણના ગામથી દક્ષિણી બાજુમાં નદીના કિનારા ઉપર શમશાન યાત્રા, ત્યાં કણ્યા દરેકને અગ્નિ સંસ્કાર કરવાનો, બીજે ક્યાંય આગળ પાછો કરાય જ નહીં, એની મંજૂરી, એનો હુકમ. અને લાતી પાછી દરબારે ત્યાં જ રાખેલી શમશાન ઉપર જ, અને એમાંથી લાકડા લેવાના. તે જેવો માણસ ગરીબ માણસ હોય તો એને મફત આપે, થોડો ચાર્જ લે, કોઈના ફાયથી પૂરતો ચાર્જ લે, હારા સૌકાર માણસ હોય તો, પણ લાકડા પણ એ રાખે. અને આવી રીતે એની વ્યવસ્થા રાજની. છતાં પણ ગોંડલ બાપુ જાણ્યું કે આ તો ગુણાતી સ્વામી આપણા ગુરુ, અને એમના શમશાનની ભેગા શમશાનમાં નિસંસ્કાર ન થાય, એમના માટે તો સમૃદ્ધિ રહેવા માટે તો સ્થાન જોઈએ અને એવું નોખવું જોઈએ. એટલે આ વાડીમાં એમને અગ્નિ સંસ્કાર કરવા દીધો, ન કે બીજાને કરવા ના દે કોઈને. અને ત્યાં અગ્નિ સંસ્કાર કરેલો, અને ત્યાં એક દેરી કરેલી, ત્યારથી માનતાઓ ચાલતી. ગુણાતી સ્વામી મૂળ અક્ષર છે આ અક્ષર દેરી એમ નામ હતું. આપણે તો નિશાની નથી, આપણે જમીન લીધી નથી, લેવાની નિશાની નથી, અને કશું હતું નહીં, તોય પણ એ દેરીનું નામ અક્ષર દેરી નામ હતું. અને ત્યાં બધા માનતાઓ કરતા નારિયેળની, અને કોઈ દીકરા હારું, કોઈ મંદવાળ વટાળવા હારું, કોઈ છે એવું એ માનતાઓ કરતા. આવું ત્યાં કરતા લ્યો. અને એ સાથે 70 વર્ષનો જે કબજો એ સ્વામીએ ત્યાં જઈને માગણી કરી. અને પછી બાપુ કે ભાઈ આ જુનાગઢનો કબજો છે તો એને મારે પૂછવું પડે, એના સાથે મારે આવી રીતે કહેવું પડે કે તમે જો મહારાજની મૂર્તિ ગુરુ ગુણાતીત સ્વામીના સાથે બેહારો, મહારાજના સાથે, તો આ સાથે તમારાથી બની શકે. તો એ નકર હું પછી આ જમીન શાસ્ત્રી મહારાજને આપું. પછી એ લોકોએ ન બન્યું અને ન પાડી, એટલે સ્વામીને જમીન આપવા તૈયાર થયા. પછી લાખ રૂપિયા કીધા હતા, પણ પછી બધાએ સમજાવ્યા કે ભાઈ આ તો ગુણાતીત સ્વામી તમારા ગુરુ, અને તમારે કરવું જોઈએ. એના બદલે જો આ સાધુ કરતા હોય તો જમીન તો આપો સરળતાથી, થોડી કિંમતે. તમારે મફત આપવી જોઈએ, એના બદલે કિંમત લો, પણ થોડી લો. કે 25,000 પછી નક્કી કરીને 25,000 રૂપિયા ભરી અને એ જમીન લીધી. પણ પેલા લોકો શું કે શાસ્ત્રી મહારાજ બધા તો મંદિર કર્યા, પણ આ મંદિર આજે કર્યું એ તો આપણે 70 વર્ષનો કબજો, કે જેમ કોઈ સાથે ગ્રસ્ત હોય ને પછી કોઈકનું બૈરું હવેરું નહીં ઉપાડી જતા, એમ આ આપણી જમીન 70 વર્ષના કબજાની હવેરી ઉપાડી શાસ્ત્રી મહારાજ. આ તો ક્યાં કમાલ કામ કર્યું છે આ શાસ્ત્રી મહારાજ, જો કોઈ કરી શકે નહીં. એમ આવો સ્વામી કચ્છ નીચે હતો કે ગમે તેમ થાય છે, તે ભીડો આવે, વાન અપમાન થાય, અથવા તો કોઈ આવરણ નાખે, વિઘન નાખે, તોય પણ આપણે આ કર્તવ્ય કરવું છે. મહારાજના સ્વામીની મૂર્તિ પધરાવી છે અક્ષર પુરુષોત્તમની. તો જો શાસ્ત્રી મહારાજે એકલા હતા, પૈસા નહીં, માણસ નહીં, અને બે દેશનો વિરોધ પણ એ વખતે પૂરો, છતાં પણ ધારેલું કામ કર્યું. તો અત્યારે આપણે કેટલા સુખ્યા થયા, અને કેવો સંપ્રદાય જામી ગયો. મોટા સંપ્રદાય નહીં, પણ હાર પાડવી પડી અને નમી દેવું પડ્યું. તો જો છે એમ સતી સ્વામી કે સાચા સુરારે જેના વેરી ઘાવ, એમ આપણે કૃત નિશ્ચયી હોવા જોઈએ. આપણે અંતરની અંદર ડરતા હોવી જોઈએ કે આ કામ આપણે કરવું જ છે, અને આ કામમાં આપણે સાથે ફર્સ્ટ ક્લાસ પછી આવવું જ છે, તો જરૂર અવાય. પછી એમાં ફેરફાર ન થાય, પણ આવો આપણું ડરતા જોઈએ. અને એમાં વિઘન આવે, આવરણ આવે, દેહના ધર્મ સાથે દેહ સાથે ઢીલું પોચું થાય, મન ઢીલું પોચું થાય, આ કુસંગનો જોગ આવી મળે, આવરણ એવા ઘણા આવે. તોય પણ જો આપણે કૃતનિશ્ચય હોય તો એ કામ જરૂર થાય, અને ભગવાન એમાં જરૂર ભળાય ખરું. એમ કે જો શું કે હરી પોતાનું રૂપ માને છે, હા, પણ વસ્તુ ઘટે જીવ ઇન્દ્રિયો અંતઃકરણ થકી નોખો છે. હા હા,
અને પાંચ વિષય છે તે અંતઃકરણ થકી નોખા છે, પણ એ તો વિષયને અભ્યાસ કરીને અંતઃકરણ વિશે પંચ વિષયની એકતા જણાય છે. ભગવાને આપણે સાથે પેલા ઋષિ મહાત્મા હતા તો એને સાથે ગાય પાળવી હતી તો 2-3 વીઘા જમીન રાખવી પડી. ગાયને ખવડાવવું છું, એને નીણ જોઈએ, ચારવા જોઈએ તો જમીન રાખવી પડી. એમ આપણે સાથે આ જરૂરિયાત છે કે આ દેહ ભગવાને આપણને શું કરવા આપ્યો? ભગવાન ભજવા. લોકાંતરમાં જવાની શ્લોક લખ્યા છે ને, હા, એ શ્લોક લખ્યો છે કે એની અંદર સત્ય દિવેલ પૂરવું પડે, એની અંદર આ કુળ ને ડીઝલ ને શું કે એવું બધું ઊંચવું પડે, એને ગહારો આપવો પડે, એને ખોરાક આપવો પડે. ન કે સ્વામી જોગી બાપા કહેતા કે લોઢાની લાટે ગહી જાય તો આ દેહ ન ગહાય, લોઢાની લાટ ગહી જાય તો કે દેહ ન ગહાય. સ્વામી કે જોગી બાપા બહુ કહેતા એમ. એટલે આ દેહને માટે આ બધી પ્રવૃત્તિ કે દેહને આપણે પોષણ આપવું પડે. તો એ દેહ છે આપણે કોકને હુંઢલે બધું લઈ જઈએ ખેતરમાં, આ ખબર નહીં પડે હો લંડન વાળાને, આજુબાજુના સમજાવી દેજો. હુંઢલે બધું લઈ જઈએ ખેડી ખેતરમાં એટલે પછી એને વિહોમાં આપીએ, એ તો ખેડી લીધે છૂટકો. એમ આપણા સાથે આ હુંઢલે લાવ્યા છે શરીર, તો એના પાસે આ મોક્ષ સાધી લેવો અને સેવા કરી લેવી એ એનું કર્તવ્ય છે. એટલા માટે મહારાજ આ વાત કરે છે કે આ દેહ છે એ તો છે તે આત્માથી જુદો છે અને જળ છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે એના આ તો એક એનું હથિયાર છે. પણ એ હથિયારમાં લોપાઈ ગયો, બંધાઈ ગયો, ફસાઈ ગયો આત્મા. માટે જો આત્માના વિચાર આપો કે ભાઈ તું આ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા એનાથી તો તું ન્યારો છે, જુદો છો, અને આ તો તારું હથિયાર છે, આ તો તારું રહેવાનું ઘર છે, ઘરમાં તું બંધ થઈશ નહીં. તો મારા કે આ ઇન્દ્રિયો અંતઃકરણ છે આમે બંધા ચોટ્યા છે ને આમે ચોટ્યા પંચ વિષય જગતમાં. તો એ શું કહે છે મહારાજ સાંભળો. અને વિષયની જે ઉત્પત્તિ થાય છે આપણે જે ના જોયું હોય આંખે તો કઈ આપણને સાંભળે છે? તમે લંડન થી આવ્યા તો લંડન આંખ નાખો એટલે તરત દેખાય. હા, લંડન કેવું છે, પણ અમે આંખ નાખી તો શું દેખાય? લંડન ના દેખાય. પછી આ દેખાય આ દેશનું, પણ પેલું ધાર્યું નથી, ક્યાંથી દેખ્યું? માટે પંચ વિષય જીવમાં નથી, અંતઃકરણમાં નથી, પણ બહાર છે. એ બહાર છે એ આ ગરી જાય છે, કાને સાંભળી ગરી જાય. હવે શું લંડન તો જોયા જેવું ને આવું છે ને તેવું છે ને, તો પછી મન તો જઈ જાય. આ ફેર સ્વામી જાય તો આપણે જરૂર જવું છો એમ મન થઈ જાય પાછું. એવી વાત કરે કોક તો મન થઈ જાય સિનેમા હારી આવી જોવાની. આ ટીવી ઉપર જવું છો, આ ટીવી ઉપર આજ બરું સારું આપવાનું છે ફિલ્મ, એમ મન થઈ જાય વાત સાંભળી. એટલે મારે કહે છે કે આંખ અને કાન એ વિશેષ છે. પાછું આ બીજી ઇન્દ્રિયો છે પણ આ બે વિશેષ. કાને સાંભળીએ અને આંખે જોઈએ મય ગરી જાય પાછું. એટલે મારે કહે છે કે જે વિષયની ઉત્પત્તિ છે એ ઇન્દ્રિયો દ્વારે છે. માટે ઇન્દ્રિયોના બારા બંધ કરવા. તો બંધ કરે પછી તો ભગવાન બંધ. પેલી ગાંધારીએ કર્યું હતું હોય એવું. ગાંધારી કોણ હતી? હા, એ સાથે ગાંધારી ધૃતરાષ્ટ્રની સ્ત્રી હતા, પણ ધૃતરાષ્ટ્ર વાંધા હતા અને આને પણ આંખે પાટા બાંધ્યા. સાથી બાંધ્યા કે પતિવ્રતા તે ધૃતરાષ્ટ્રના દર્શન કરવા. બીજા કોઈ પુરુષના દર્શન થાય? આવી સતી, આવી પતિવ્રતા, છતાં પણ એને એટલો વિવેક ન કર્યો કે કૃષ્ણ ભગવાન છે માટે એના દર્શન કરવામાં બાદ નહીં. તો અહીંયા પાટા રાખ્યા તો સતી લખાણી નહીં. એટલા માટે મહારાજ કહે છે કે આંખ બંધ કરવી ખરી, પણ ક્યાં? આમ જગત સામે આની કોઈ બંધ ના કરવી, ભગવાનના સત્પુરુષના દર્શન સંતોના કરવા. એટલે મહારાજ કહે છે કે આ જે વિષયો છે જગતના એ પંચ વિષય પંચ ઇન્દ્રિયો કરીને દ્વારે દાખલ થયા છે. માટે પહેલા તો ઇન્દ્રિયોના બારા બંધ કરવા. આપણે ગમે તેટલું ઉલેચીએ પણ પાણી આવતું હોય તો ખાલી થાય
આપણે અહીં ઉલેચતા જઈને પણ આવતું જાય, એટલે ખાલી થાય નહીં. પણ એ આ બારા બંધ કરી અને પછી ઉલેચવા માંડીએ તો એ પાણી ખૂટે. એમ આપણા જીવમાં આગળથી જગત ભરાયેલું છે, એ આત્મા અનાત્માના વિચારે કરીને જ્ઞાને કરીને એ કાઢવાનું, ઉલેચવાનું, અને બહારથી આવતું આપણા બંધ કરવું. એટલે મહારાજ કે તો ખાલી થાય અને તો ભગવાન રહે. એ હૃદય પ્રકાશ ને નિષ્કુળાન સ્વામી તમે વાંચો તો ખબર પડે. પેલા છે તે ભામણભાઈ કંકુત્રી લઈને અહીંથી જવાના, 5 દાળ ઘઉં જવાનું, કંકુત્રી લઈને હગાવા લે. પછી વિચાર કર્યો કે હું દાળ ઘઉં જઈને પાકું તો 11 વાગે 12 વાગે, પછી ત્યાં જઈને રાંધું 4 વાગે, પછી ખાવું 4 અને ભૂખ્યો થવું. પછી દાળિયા બાંધ્યા છેડે દાળિયા છેડે બાંધી લીધા કે સવારમાં છે તે દિવસ ઉગ્યા ચડી છે તે ભૂખ લાગે તો દાળિયાનો નાસ્તો કરાય ને પછી બપોરે ત્યાં જઈને જમીએ લાડવા. તે દાળિયા છેડે બાંધીને લીધેલા, પછી ચાલ્યા 2-4 ઘઉં જ્યાં ત્યાં છે તે હવાર પડી, દાડો ઉગ્યો. પછી જળાશય આવ્યું, નાયા. પછી કે આ દાળિયા છે તે ચપટી ખાવું. તે હાલતા જાય ને દાળિયા ફાંકતા જાય, એ તો ફરહા બહુ મીઠા લાગે. અને હવાની વાત, હવાની ભૂખ પાછી હો, આખી રાતનો તે ભૂખ્યા અપાશી. પછી મીઠાશ પડી, જે ફાંકતા જાય ને હાલ્યા જાય. પણ ઉનાળાનો દાડો, ચા પીવો, વળી દાળિયા પાછા પેટમાં ફૂલ્યા. પછી તો પાણીનો હોવ પડ્યો, પાણી પીતા જાય. પછી ત્યાં ગયા, કંકુત્રી આપી, વેવાઈ બહુ ધીંગા પાછા હારા, સુખી માણસ, ઘરની ભેંસો ને બધું હો. પછી ઘરની ભેંસોનું ઘી આપ્યું, લોટ આપ્યો ઘઉંનો, ખાંડ ને એવું બધું આપ્યું. પછી તો દાળ ભાત ભજીયા લાડુ શેરે શેર ઘીના, કચાશ નહીં એમાં, સાકરિયા લાડુ, કોયા લાડુ, એવું છે તે રસોઈ બનાવરાય. મહારાજ પાણી પીતા જાય, રસોઈ બનાવતા જાય, અને ચૂલાનો પણ તાપ, ઉપર પણ ઉનાળાનો તાપ. પછી તો દાળિયા ફૂલ્યા પેટમાં હો. હા 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 હા. પછી રસોઈ તૈયાર થઈ, મહારાજ તમે જમી લો તો અમારા ઘરના પછી પ્રસાદી બધી જમે આપની. પણ મહારાજ વિચાર કરે કે હવે જમવું કેમનું, ગળા સુધી આવ્યું, દાળિયા ફૂલ્યા તે ગળા સુધી ભરાણા. પછી શું કહેવા માંડ્યા, હાય દાળિયા, હાય દાળિયા, આ દાળીએ મારું ઘર ઘાલ્યું, આ લાડુ હવે ક્યાં મારે ઘાલવા. એમ સુધી પેટ કૂટવા માંડ્યા ગોર. એમ આપણે પણ જગત આટલા સુધી ભર્યું. પછી આ સાથે આપણને શેરે શેરે ઘીના લાડુ, આ જ્ઞાન હો, પેલા લાડુ નહીં, આ જ્ઞાન રૂપી લાડુ આપણે જમાડાય. પણ આપણે આ જગત અહીં ઘરા સુધી ભર્યું છે. પછી આ જ્ઞાન ક્યાં ઘાલવું કહો, ભગવાનને ક્યાં રાખવા કહો. માટે એટલા સારું ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ ભગવાન રહે એટલો માગ કરો, જરા ખાલી કરો થોડુંક, એમ કે. તો શું કે સાંભળો. હા જો, જેમ અતિશય તડકો હોય અતિશય અથવા ટાઢ હોય, તેનો પ્રથમ ભાગ ઇન્દ્રિયોને સંબંધ થાય છે. પછી ઇન્દ્રિયો દ્વારા કરીને શરીરની માહિલીપુરી તેનો પ્રવેશ થાય. પણ એની ઉત્પત્તિ માહિલીપુરથી નથી. લુકનું કયું વચનાવત? 23મું. ટાઢીનું ઉની લુક. લુક ક્યાંથી પહે? બહારથી. લુક અંદરમાંથી પ્રગટ થાય છે કઈ, પણ બહારથી ટાઢને લઈને હિમ પહે અને ગરમીને લઈને લુક પહે. એમ હારા વિષય એ સાથે ટાઢી લુક, અને સાથે નબળા વિષય ઊની લુક. એ બેમાં છે તે જીવ લેવાય. એટલા માટે મહારાજે એમાં કીધું કે ટાઢી લુક કે ઊની લુક, એમાં હારા વિષય કે નબળા વિષયમાં જીવ બંધાય નહીં, લેવાય નહીં, લોભાય નહીં. એને કેવા જાણવા? ભાગવત સંત જાણવા, એકાંતિક સંત જાણવા, ભગવાનના ભક્ત જાણવા. ભાગવત સંત એટલે ભગવાન રૂપ, એમ જાણવા કે. એમ મહારાજ કે છે ટાઢી લુકનું ઊની લુકનું આમાં દ્રષ્ટાંત આવ્યું કે આ લુક છે એ બહારથી પહે શરીર, બહારથી તડકો વેઠે લુક આવે, ટાઢ વેઠે લુક આવે. એમ આ જગત સંબંધી પંચ વિષયો જગત એ આપણા બહારથી અંદર ઘરે છે. એટલા માટે આપણે બહાર વર્તી બંધ કરવી, ઇન્દ્રિયો
જગત તરફ આપણે બંધ કરવી થતી. સ્વામી કે નિષ્કુળાન સ્વામી કીધું કે મહારાજ આમ રહેવાય છે તે વૈરાગ્ય કરીને રહેવાય છે, એનો બીજો કોઈ ઉપાય ખરો? ત્યારે મહારાજ કે વૈરાગ હોય પણ જો કુસંગ કરે તો વૈરાગ ખવાઈ જાય, વૈરાગને લૂણો લાગે અને વૈરાગ ઉડી જાય ને પાછો કુસંગ થઈ જાય. પણ તે બંધ જ કરે કુસંગનો સંગ જ, તો કુસંગ ક્યાંથી લાગે? એમ આપણે છે તે વૈરાગ હોય નથી જોવું, પણ જોઈએ એટલે વૈરાગ ઉતરી જાય નહીં, એમાં ચટકી લાગી જાય. એટલા માટે મારે કે નિયમ પાડો, જોવું જ નહીં. મારે વૈરાગ સાથે મને કઈ બાત કરે એવું નથી, મને અડે એવું નથી, એમ કરીને આપણે જો એમાં મોઢું ઘાલીએ તો એક તાળે બે તાળે રંગ ના ચડે, પણ થોડે થોડે એ માયાનો રંગ ચડી જાય જ. માટે એનો પ્રસંગ જ નહીં, એનો જોગ જ નહીં. ગુણાતી સ્વામી લખ્યું છે કે 2 મહિના શ્રીના હાથના રોટલા ઘડેલા ખાય તો શ્રી મૂર્તિમાન જીવમાં પ્રગટ થાય. એવું લખ્યું ને. એના થાપેલા સોણા પણ ના પાડીએ, એના થાપેલા સોણાનો આગ્રા પડ્યા હોય એનું ધ્યાન થાય, એવું સ્વામી તો લખી ગયા. આવું બધું સ્વામી લખ્યું તો એ છે. એટલા માટે મહારાજ આ વાત કરે છે આપણે. હવે શું કહે જો સાંભળો. હા, તેમ પાંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી. હા, એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ લાય અને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. હા, માટે જેમ બહાર ઘૂમરું થયું હોય હા, તેને ઔષધ ચોપડી ત્યારે કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળી કરાર થાય નહીં. અને જેમ સુધા પીપાસા લાગી હોય હા, તે ખાધે પીતે નિવૃત્તિ થાય, પણ અન્નજળની વાત કરી નિવૃત્તિ વાતો કરે નિવૃત્તિ ન થાય. અથવા તો રોગ છો હોય તો દવા ખાધે થાય, પણ વાત કરીને ન થાય. અને કબાટમાં લાડુ ભર્યા હોય અને લાડવા આપણે ભારીએ છીએ, કબાટમાં ભર્યા છે કાચ એના બાયના કાચના લાડુ ભારીએ છે ખરા, મારે એનું ધ્યાન કરીએ, માળા ફેરવીએ તો ભૂખ ભાગે ને? ના, એ તો ત્યાં જઈને એ કબાટના કૂંચીવાળા ફાયથી લાડવા આપે અને પછી જેમ ખાઈએ એમ ભૂખ ભાગતી જાય, જેમ ખાતા જઈએ ભૂખ ભાગતી જાય. એમ જેટલું આપણે છે તે આ વાતો સાંભળી નહીં થાય, જીવનમાં ઉતારતા શીખવું પડશે, આદર કરવો પડશે, એ માર્ગે ચાલવું પડશે તો બોટાદ આવે. વાતો અહીં બેઠા બેઠા કરીએ તો કઈ બોટાદ પોકાય નહીં, પણ એ તો હાલવા માંડીએ તો બોટાદ આવી જાય. ભલે કોઈક અવરું હાલતું હોય અને કોઈક ઉતાવળો હાલે, ઉતાવળો હાલે તો અડધી કલાક વહેલો પોકે, અને અવરો હાલતો હોય તો અડધી કલાક મોડું થાય, પણ પોકે તો ખરો ને. પણ કોણ પોકે? રસ્તે ચાલ્યો હોય તે. પણ હોતા હોતા વાત કરે એને શું થાય? પેલો લીમડા હેઠ હુઈ ગયો તો અને એના ઉપર પેલી લીંબોરી પડી, આમ કરી લીંબોરી. પછી પેલો એ ઊંટ વાળો નીકળ્યો, એ ઊંટ વાળા ઊંટ ઉભું રાખ કે કેમ શું કામ છે? કે આ મારે સાચી ઉપર લીંબોરી પડી છે, એ મારા મોઢા મુકતો હતા. અલ્યા તું તારા હાથે લઈ લે, હું ઊંટ ઉભું રાખ્યું હેઠો ઉતરીને લીંબોરી નાખું તાર હાથે લઈ, મારો આળહું દેખાય છે. કોણ કે છે? પેલો હુતો પેલા ઊંટ વાળા છે, એ ઊંટ વાળો આળહું છે એવો પડ્યો છે. કહો એમ આપણે પછી લીંબોરી મોઢા મેળતો જાય એવું છે. કહો આવો બધો જોગ આપ્યો, આવી સબગોળતા સાનુકૂળતા કોઈ જાતનો વિચાર છે આપણે? કહો નથી રસોડામાં ઘી દૂધ તેલ ખાંડ લાવવાનો વિચાર નથી, ખેતરમાં જવાનો વિચાર નથી, ઉઠીને સવારમાં નોકરી જવાનો વિચાર કે આપણે નોકરીનું મોડું થઈ જશે હાલો ઝટ પરવારીએ એનો વિચાર નથી, ખેતરની ઢોર ગળી ગયું છે ખેતરમાં કોઈ મિશન ચલાવવું છે એનો વિચાર નથી, કોઈ જાતનો વ્યવહારનો વિચાર છે? ત્યારે આ એક જ વિચાર છે. તો આ એક વિચાર છે તો તોય પણ આપણે છે તે આળસ આવે, પ્રમાદ આવે અને છે તે એમાં આપણે ગલતી કરીએ, પછી એકાંતિક ધર્મને સિદ્ધ કેવી રીતે કરી શકીએ? માટે છે તે આ જેમ લોકો વ્યવહારમાં છે તે મચ્યા છે. અત્યારે અમદાવાદમાં જાઓ 150 મિલિયન પણ 3 પાલી ભરે, 3 પાલી એટલે 8 કલાકની 1 પાલી, એવી 3 પાલી ભલે 24 કલાક, પછી ઊંઘતો ક્યારે છે? શું કરતો છે? કહો ખાતો શી રીતે છે? તોય પણ 3 પાલીઓ ભરે છે ને માટે લોભ પૈસા, એના માટે 3 પાલી ભરે, એમાં આળસ નિંદ્રા બધું ખોવે, તોય પણ કેટલી સરકાર. હવે આપણે છે તે
આ અક્ષરધામ લેવું છે, છેલ્લો જન્મ કરવો છે, નારદ સુખશંકર જેવા સાધુ થવું છે, તો પછી આપણે 3 પાલી નહીં તો 2 પાલી તો ભરવી. હો, 1 પાલી તમને આરામ નહીં આપી, પણ 2 પાલી તો ભરવી કે નહીં? હો, આ તો 1 પાલી ભરવી હોય તો ગણતી કરે. હો, આ તો ઘંટડી વગાડી પણ હજુ 5 કલાકની વાર છે, પછી જઈએ છે વાર. એમ નહીં, સંતો તમારા સાહેબો જ્યાં આવીને હાજર થાય તે પહેલા આપણે હાજરી આપવી, અને જે જ આપણને છે તે નિર્દેશ આપે એ જીવનમાં ઉતારી દે, અને એ પ્રમાણે આદર કરવો, એ પ્રમાણે વર્તવા માંડવું. તો પછી જો આ સિદ્ધ થાય છે કે નહીં આપણું કામ. પણ આપણે છે પછી જેટલી આળસ પરમાર્થ સેવીએ એટલું પાછું રહી જવાય. અને દેહને તો સ્વામી કે ખાહડા જેવું કરી નાખવું. દેહને જેટલું આપણે હાથવીએ, પેલો ભરવાડ હતો કે કાંટામાં હુઈ જાય, વગડામાં ખોટામાં હુઈ જાય તોય ઊંઘ આવી જાય. મારે આ ખેડૂત છે, ખેડૂતને ખેતરમાં ઊભું રાખે બપોરે, પછી ઝાડ હેઠળ ખડ હોય, જીવડા હોય અને ખરાબ જગ્યા હોય તો પડે પેલો ઊંઘી જાય, પડ્યા પેલો ઊંઘાઈ જાય. પણ એ ભરવાડને પછી દરબારમાં લઈ ગયા, અને પછી આવડી રૂની તરૈયો અને પલંગ ને મેલ નાવા પંખા હાલન ત્યાં રાખ્યો. પછી એને એ પાછો 2-4 મહિના એનું શરીર એવું થઈ ગયું કે પેલો પથારીમાં મુવાળો આવ્યો, વાળ આ માથાનો. તો કે મને કઈ ખૂચસ ઊંઘ નથી આવતી. એટલે ખોટામાં આવતી હતી અહીં નથી આવતી કે પણ છે ને શું ખૂચસ? તો જોવા જાય તો મુવાળો, માથાનો વાળ, કેટલું શરીર હુંવારું થઈ ગયું. કહો, એમ આપણે જેટલું શરીરને હુંવારું કરીએ એટલું છે તે આડું આવે. પણ શરીરને મારે કે આ તો ભાડાનું છે, આ શરીર રહેવાનું નથી, આ શરીરની રાખ થવાની. તો આ ભાડાનું શરીર એના ફાયદે ખેડ કરી લેવી, અને આપણે સાથે સેવા કરી લેવી, આ ભણતર ભણી લેવું અને સમાગમ કરી લેવો, અને એમાં પછી આવા પરમાર્થ રાખવું નહીં. એમ જેટલું આપણે મહારાજ સ્વામી કહે આહાર ને નિંદ્રા વધારીએ એટલો વધે અને ઘટાડીએ એટલો ઘટે. માટે જો એ આપણે સાથે ઘટાડવામાં જ આ પેલા અમારે છે ને વડોદરા વાળા સ્વામી, શું નામ એમનું? હે, અચલ ભગત. તે અચલ જ હતા. કોલેજમાં જાય, ભણતર ભણે તો કેટલા કીર્તન, કેટલા વચના, કેટલી શીખ્યા. ભણતર નિહાળમાં કોલેજમાં. કહો તો હવે તો નિવૃત્તિ આવી એટલે હવે તો શીખ્યા, કેટલું શીખી જાય. કહો હવે તો આના ઉપર જ બેઠા. પણ આટલું કોલેજમાં જવા છતાં આટલું બધું સાહિત્ય ભેગું કર્યું. કહો એમ આપણે સાથે જો સાથે આ તો એના ઉપર જ બેઠા છીએ શીખવા સારું, તો આપણે સાહિત્ય કેટલું ભેગું થઈ જાય. કહો જો આપણે દાખલો કરીએ તો. પણ આ તો આજ શીખવાડ્યું ને કાજ બોલાવીએ ત્યારે કે સ્વામી ભૂલી ગયો. અરે ભગવાન, હવે શું કરવું તાર? અરે જો શું કે જય મહારાજ પધારો. જો 5 વિષય રૂપી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 વિષય છે એ જ આપણે જન્મ મરણનો હેતુ છે. તો એ રોગ જન્મ મરણ જો આપણને આવતું હોય તો એ છે ને લઈને કે આ 5 વિષય, તો એ 5 વિષય છે એ આ જીવને છોડવા અઘરા છે, અને એનું જીવન બંધાણું છે. પણ એ મહારાજે આપણને સહેલું કર્યું છે. છોકરા ફાયે છે તે એના પાસે કઈ વસ્તુ હોય અને એના પાસે એ વસ્તુ આપણે લેવી હોય તો એમની વિના પાસેથી ઝૂંટવા જઈએ તો છોકરું રડે, આડો કરે અને ધંધ કરે. પણ એને સાથે આપણે પેલી ટીકડી ખાવાની આવે ને, જેવી કહેવાય પિપરમેન્ટ આપીએ અથવા હાકરની કાંકરી આપીએ તો પેલી વસ્તી હોય એ તરત મૂકી દે, તરત આપી દે. હો, પણ ખાલી જો લેવા જઈએ તો ન લેવા દે તો રડે. એમ આપણને 5 વિષય જો સીધા મુકાવે તો રડીએ એવાથી. હા, કારણ કે મરણ તો થઈ જઈએ. પણ આપણને ભગવાને આલંબન આપી દીધું 5 વિષયનું, તે ઘેર ના હોય એવા. હવા પાછા ઘેર ના હોય એવા. ઘેર તો આવા વૈભવ હોય ને, આ લંડન વાળા નશે, પણ અમારે તો નતા ભાઈ. અમે તો આ ગામડાના આ ખેડૂતના છોકરા, એમાં અમારે તો સાથે માકડ ને મચ્છર ને મૂતર તળાવમાં જ સુઈ જવાનું અને રહેવાનું હોય. અને બારીઓ તો પેલી ચડ્ડીના 18 હોય, હવા ખાવા ઉનાળાની. હા, અને લંડન વાળાનું વૈભવ હોય ભાઈ, બધું શહેર જો ને મોટા, અને કમાણી બહુ, પેલા શિલિંગ બહુ કમાય ને, એટલે આપણે તો દાઢી કરીને દાડો કાઢવો હોય, પછી ક્યાંથી એ શોખ મારવાનો હોય. તો પણ સાથે એ
એના કરતા આ કઈ આવી હવેલી ઘેર થઈ શકશે આપણાથી? આ તો અત્યારે 5 લાખ એ ના થાય. અત્યારે આ લાકડું હોનાનું થયું. એ વખતે સ્વામી આ હાગ લઈ આવ્યા હતા 29 રૂપિયા ગજ. 29 રૂપિયા ગજ. અને અત્યારે ગજનું માપ જ નીકળી ગયું. હવે તો ઘંટ ફૂટ થયું. અને તે 150 રૂપિયા અત્યારે ઘંટ ફૂટના. 150 રૂપિયા આવો હાગ ના મળે પાછો કાચો. આ તો પાકો હાગ. શાસ્ત્રી મહારાજ પોતે જઈને લઈ આવ્યા હતા સોનગઢ વ્યારા તરફ જઈને. બીમ ફરી આવ્યા હતા આવા એવો હાગ. અને આવી હવેલી અને વળી પાછું ઘેર પંખો મળે. હા એ ઢોરના ભેંસાના બરજીયાના પૂંછડા છાપશે આપણે. એ પંખો આપણો. એ પંખો. આ પંખો ક્યાંથી હોય? આ તો કાશીદાનો પ્રતાપ અમારે બેઠા જોયો. કાશીદા ક્યાં ગયા? ઉતારે ગયા. એ કાશીદાએ આ પંખા નાખી દીધા. હો બધા લાવી. હા સેવા કરી. હા તો આપણે હવા ખાવાનું મળે તારે એ સાથે જો આવું રહેવાનું. જો શબ્દ પછી સ્પર્શ પછી રૂપ રસ ગંધ આ પંચ વિષયમાં એક વિષયનો અભાવ હશે થોડો. શું? સ્ત્રીનો. બાકીના વિષય તો ઘેર કરતા 4 ગણા ઉત્તમ છે. કહો હવે પછી શું દુઃખ થાય? કહો એક વિષય સારું મનને મારવું પડે થોડું. સતી પણ આવું સતી મહારાજે સંબંધ આપી દીધો. ભગવાનનો સંબંધ. અત્યારે સતી આ ભંડારે આપણે જોવા જવું પડે. એટલે ભંડારમાં ઘી દૂધ તેલ ખાંડ ગોળ મીઠું મરચું હળદર છે કે નથી કે ખૂટ્યું કે ના ખૂટ્યું કે કાંઈ ચિંતા ખરી? ઘેર તો સજે સાજ્યા લે. ઘરમાં મીઠું મરચું થઈ રહ્યું હોય તો સાજ્યા લે. હા ધણીને ગારો દે. આ શું તારું કાળજું રાજુ થઈ રહ્યું છે ઘરમાં રાય એમ ગારો દે. હો હા તો અને હા કાંઈ ફકર ખરી તો તૈયાર જઈને ઉપર આ શું બનાવ્યું છે કે દૂધ પાક શ્રીખંડ પૂરી. ઓહો આવું સુખ તો ઘેર ક્યાંય ના મળે. નહીં કશી ફિકર કશી જવાબદારી અને 3 ટાણા એ ટાટકવાનું અને આ સાથે વાહ આવું સુખ. અને આવા પંચ વિશે તો બહાર હોય જ નહીં. છતાં પણ આપણને અઘરું પડે. છતાં પણ મન મૂંઝાય. સાથી કે પેલા ભીગાના ગોળી ગોબર વાળે મન માન્યું હોય એનું પછી આ સાથે દૂધ પાક શ્રીખંડ પૂરીમાં ક્યાંથી મન માને? કહો ખાખરાની ખસકુલી હાકરનો હવા શું જાણે? કહો એમ આપણે ખાખરાની ખસકુલી જેવા. અને આ તો સાકરનો સ્વાદ. કહો જેને માણ્યો હોય એને ખબર. કહો માટે છે તે આ મહારાજે આપણને આ રોગ ટાળવા માટે દવા આપી. તો દવા આપી તો આ કડવી દવા નથી. આ તો મીઠી હાકર જેવી. તો એ આપણે દવા ખાઈએ તો આ રોગ આપણો જતો રહે જન્મ મરણનો. અને આપણે અક્ષરધામની પ્રાપ્તિ થાય. નાર શંકર જેવા સુખ્યા થવાય. પણ આટલો જો વિચારને પામીએ તો આટલો આદર કરીએ તો એમ મારે સમજાવે છો. હા શું કહેજો? એમ પંચ વિષય રૂપી રોગ છે તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે નિવૃત્તિ થાય. દવા કરીએ તો નિવૃત્તિ થાય. તે ઔષધની રીત એમ છે જે જ્યારે ત્વચાને સ્ત્રીયાદિક વિષયનો સ્પર્શ થાય ત્યારે ત્વચા દ્વારા અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય અને અંતઃકરણ દ્વારા તેને જીવમાં પ્રવેશ કરે. પણ મૂળ નક્કી વિષય ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાં નથી. અને જે વિશે અંતઃકરણમાંથી સ્ફૂર્તા હશે તે પણ પૂર્વજન્મને વિશે બહારથી દ્વારે કરીને આવ્યા છે. એ બહારથી આવ્યા છે. માટે બારા બંધ કરવા. ચાહે ડોકું કાઢવું નહીં. આપણે બહાર ડોકું ના કાઢવું. હો હા દરેકને જો શિક્ષા થવું હોય અને સ્વામી રાજી કરવા હોય અને છેલ્લો જન્મ કરવો હોય નારદ સુખસંકાજી કેવા સાધુ થવું હોય તો જગત તરફ ક્યાંય ડોકું કાઢવું નહીં. અને સાથે આ ભગવાનના ભજનમાં અને ભગવાનની કથા વાર્તા ભગવાનની સેવામાં અને ભગવાન સંબંધી આ વૈભવ ભોગવવાનો આપણો. આ મંદિરના માલિક આપણે. કેટલા કરોડના આસામી કે 1 કરોડનું મંદિર છે. 1 કરોડના આસામી આપણે. આપણું ઘેર કરોડનું હતું. હો છાપરું હતું. અને આ 1 કરોડનું રહેવાનું મંદિર મળ્યું છે. માટે આ ઘર આપણું. એમ આ ઘર માની લેવું. અને આ સાથે આપણો વૈભવ છે બધે.
એ ખાઈ પીને ભગવાન ભજવા, પણ બહાર મોઢું કાઢવું નહીં. લેજો હામાં પૂરે બેઠા છે ને સાચી ઝીલી લેજો બરોબર. હા, બહાર ડોકું ના કાઢવું. આપણે આ સ્વામીનો વૈભવ ભોગવવો અને લહેર મારવી. હા, સ્વામીની સેવા કરવી અને સ્વામીનો પ્રસાદ જમવો. બસ. અરે હા હા, જો અને નેત્રે કરીને તેનું રૂપ ન જો અને જીવવાએ કરીને તેની વાત ન કરવી. જો જીવ્યાએ કરીને વાત ન કરવી, આંખે કરીને જોવું નહીં, અને પછી સ્પર્શ તો છનો થાય આમ. હા હા. અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારા એ વિષયનો ત્યાગ દ્રઢ રાખે. દઢ રાખે. જગતના પંચ વિષયનો દઢ રાખે. પછી આ તમે હબડકા લેવો ને દૂધ પાક ના ક્યાં નાખી આપ. આજે દૂધ પાક છે. હા, બરોબર પત્તર તળાવજો. હો, 5 પત્તર. હા, અને નાનું હોય તો બદલી લેવું, આપડે મોટું રાખવું. અરે તો બહારથી વિષયનો પ્રવાહ માહિતીપુરે પ્રવેશ કરે. હા, સાંભળજો. જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય, જો કુવામાં પાણીની શેર આવતી હોય, પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે. હા, ત્યારે તે કૂવો ગાય છે. ત્યારે કુવો ગળાય. તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમ વળાંકને કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય, પેટમાં. તે તો ઉદરમાં ઉત્તર જાય ત્યારે જ કરે. હા, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારા કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય, એ તો આત્મવિચાર કરીને ટાળવા. આપડે તો આ પૂર્વના હોય તો ભલે, આ જન્મમાં તો આપડે 5, 10, 15 વર્ષના છે, એમાં શું જગત ભરાણું હોય. બહુ જાજુ ના ભરાણું હોય, પણ થોડું ઘણું જોયું હોય. સાથે સિનેમા છે, નાટક છે, કંઈક જોયું હોય, અથવા સાથે બજારનું કંઈક ખાધું પીધું હોય. હવે એ તો થોડો કાજો ભરાણો હોય તો કાઢતા વાર ન લાગે, એટલો કાઢી નાખો. કપ એ કાજો કાઢી નાખી અને પછી આ માલ ભરવોમય ભગવાનની મૂર્તિ, સંતની મૂર્તિ, અને એ માલ ભરવો અને ભગવાનની પ્રસાદી જમવી અને ભગવાન ભજવા. તો આપણે છેલ્લો જન્મ. આમાં કઈ અઘરી વસ્તુ નથી. પહેલાના વખતમાં જે ઋષિ મુનિઓ જંગલમાં જઈ અને રાફડા થઈ જતા ઉધેવના, અને હુગરી મારા ઘાલતા, અને 20,000 વર્ષ, 25,000, 40,000, 60,000 વર્ષ સુધી ફૂકઈ કોહ જેવા થઈ જતા અને તપ કરતા. એમાંનું કાંઈ નથી. અત્યારે તો તે બાબલો ઘેરથી આવ્યો હોય તો 20 કિલોનો, 30 કિલોનો થાય પાછો. હા, તો પાદરું વજન વધે. હા, કાંટો છે આપણે. હો, જોખી જોજો કે આપણે ઘેરથી આવ્યા છે, વધ્યા છે, ઘટ્યા છે. હા, હે શું એ વર્જી પમાય ને? બે વાતે વર્જી પમાય. દેહ વર્જી પામે અને જ્ઞાન જીવ વર્જી પામે. બે પામે. હરી તે આત્મવિચાર એમ કરવો જોઈએ, હું આત્મા છું. હા, તે મારે ઇન્દ્રિયો અંતઃકરણનો અરે સાંભળો. શું કહે કશ્યપ મુનિ? શું કહે છે કશ્યપ મુનિ? અરે એમ દ્રઢ વિચાર કરીને ભગવાનની મૂર્તિને ધારીને હા અને પોતાના આત્મા સુખ વધે કરીને પૂર્ણ રહેવું. હા હા જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હા ત્યારે જે બહારથી પોતામાં શહેરો આવતી હોય તેને પોતાનું પાણી ફેરી રાખે. હા હા પણ માલિકોએ તે શહેરના પાણીનો પ્રવેશ કરવા દે નહીં. હા હા અને જો ઉડે જઈને ખાડો થાય તો શહેરનું પાણી બહાર મહી આવે. મય આવે. એવી રીતે આત્મ સુખે કરીને માલિકોએ પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારા એ વિષયનો માર્ગ બંધ કરવો. એ સામાજિક દિશાનો દ્રઢ ઉપાય છે. હરે વાહ. પણ એ વિના એકલા ઉપવાસ કરીને સામાજિક નો પરાજય થતો નથી. એટલો છે ઉપવાસ કરીએ પણ આવો વિચાર ના આવે જે આપણું છે ના હોય તો એ સ્વભાવ જેટલો કઠણ પડે. પણ જો મહારાજ કહે છે પ્રમાણે આદર કરીએ તો સહેલાઈથી જતી જાય. હરે
માટે આ વિચાર દ્રઢ કરીને રાખજો. આ વિચાર દઢ કરીને રાખજો મહારાજ કહે છે વચનામૃતમ એવી રીતે મધ્યનું બીજું વચનામૃત છું સાંભળો. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે જેતલપુરના મોરમાં મુક્તાનંદ સ્વામી આદિ પરમહંસાગર શ્રીજી મહારાજે વાત કરી છે તમે જેવા જે સંત તેને કોઈ ભાવે કરીને જમાડે. સાંભળો આ જેતલપુર નું વચનાવત આવે છે ને ચોથું ને ભાઈ આ ચોથા વચનાવત ની વાત આવે છે. ગુણાતી સ્વામી વાત કરે શું કે સાંભળો. તમે જેવા જે સંત તેને કોઈ ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય પૂર્ણ થાય છે. કોને? મુક્તાનંદ સ્વામી જેવા એટલે શું? મહારાજની ઉપાસના, મહારાજનો વિશે હેત અને મહારાજની ઉપાસના નિષ્ઠા અને મહારાજની આજ્ઞા પ્રમાણે અને શુદ્ધ વર્તનારા એવા જે તમે જેવા સાધુ એનું આ મહિમા કહે છે. આજ્ઞાની ઉપાસના જેમાં દઢ હોય એના માટે મહિમા કહે છે. પણ સાથે ભરાડી હોય એનો મહિમા નથી. આ ભરાડીના માટે મહિમા નહીં, પણ આજ્ઞાની ઉપાસના જે દઢ કરે એના માટે આ મહારાજ મહિમા કહે છે મુક્તાનંદ સ્વામી આગળ. અને જેતલપુરનું આ ચોથું વચનાવત છે. હા, તેને કોટી યજ્ઞનું પુણ્ય પૂર્ણ થાય છે અને તેનો મોક્ષ થાય છે. હા જો અને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરે જો, આમ છે કરે. તેના કોટી જન્મના પાપ નાશ પામે. નાશ પામે. કોટી જન્મનો આમ સ્પર્શ કરે મુક્તાનંદ સ્વામીનો હોય પાછો મહારાજનો નહીં, ગુણાતી સ્વામીનો, ગોપાલ સ્વામીનો એવા સંતનો